અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અને ભારતીય પાસપોર્ટ કઢાવી ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા બાંગ્લાદેશી નાગરિકને ભારત તથા બાંગ્લાદેશ બંને દેશોના પાસપોર્ટ સાથે પકડી તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ગુપ્ત માહિતી મળી કે મોહમ્મદ ખોલીભાઈ સરદાર આ વ્યક્તિ મૂળ બાંગ્લાદેશથી નાગરિક છે અને બાંગ્લાદેશનો પાસપોર્ટ ધરાવે છે, તેમજ તેને ખોટા દસ્તાવેજોના આધારે ભારતીય પાસપોર્ટ મેળવ્યો છે. વધુમાં ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી આ ઘૂસણખોર આરોપી અન્ય બાંગ્લાદેશી નાગરિકોને પણ ગેરકાયદેસર રીતે ભારતમાં લાવે છે. ગુપ્ત માહિતીના આધારે ખરાઈ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ઇન્સ્પેક્ટર વીબી આલને સૂચના આપી હતી. સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વીબી આલ તથા ટીમના માણસોએ બાંગ્લાદેશી ઘૂસણખોર મોહમ્મદ લાબુની માહિતી મેળવવાનું ચાલુ કરી તેમજ પાસપોર્ટ ઓફિસ, બેંક, સિમ કાર્ડ કંપનીઓમાંથી માહિતી મેળવતા પાસપોર્ટ ઓફિસમાંથી ભારતીય પાસપોર્ટની નકલ, ચૂંટણી કાર્ડ, જન્મના દાખલાની ઝેરોક્સ નકલ તેમજ બેંકમાંથી એકાઉન્ટ સ્ટેટમેન્ટ તથા સિમ કાર્ડ કંપનીમાંથી આધાર કાર્ડની ઝેરોક્સ મેળવી હતી. દસ્તાવેજની ખરાઈ કરતા ઇનપુટમાં જણાવેલ વ્યક્તિની ગતિવિધિ શંકાસ્પદ જણાતા આ વ્યક્તિની શોધખોળ ચાલુ કરી હતી. ત્યારે તારીખ 27 માર્ચ 2024ના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીવાળા ઈસમની તપાસ કરતા તેના રહેણાંક મકાને હાજર મોહમ્મદ લાબુ મોહમ્મદ ખલીલ સરદાર નામના બાંગ્લાદેશી ઘૂસણખોર હાજર મળી આવ્યો. તેની તપાસ કરતા તેના ખિસ્સામાંથી ચૂંટણી કાર્ડ તથા આધાર કાર્ડની ઝેરોક્સ મળી આવ્યા. બાદમાં ઈસમને બાતમીના આધારે પૂછતા પોતે વર્ષ 2001થી ભારત દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા હોવાનું કબૂલ્યું. આરોપી આજથી 12 વર્ષ પહેલા કુબેરનગર સંતોષીનગર ખાતે રહેતા રમેશભાઈ નામની વ્યક્તિ મારફતે સંતોષીનગર, કુબેરનગર, સરદારનગરના એડ્રેસવાળા ચૂંટણી કાર્ડ બનાવી તેના પરથી આધાર કાર્ડ બનાવડાવ્યું. ત્યારબાદ આરોપીએ 2015માં ગુલબાઈ ટેકરા પાસપોર્ટ ઓફિસે અરજી કરી પાસપોર્ટ મેળવ્યો. આ દરમિયાન પોતાના રોબિયલભાઈ મલેશિયાની મદદ લઈને ગેરકાયદેસર ભારતમાં વસવાટ પણ કરતા હતા. આપણે ક્રાઇમ બ્રાન્ચ ખાતે એક ગુપ્ત માહિતી મળેલ કે એક મોહમ્મદ લાબુ નામના ઈસમ જે બાંગ્લાદેશી છે અને ગેરકાયદેસર રીતે અહીંયા અમદાવાદમાં રહે છે, તે બાબતે તપાસ કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર વીબી આલની ટીમને આ કામ આપ્યું હતું. એક કામમાં જે આ ઈસમ નામના જો માણસ છે એના બધા જે ડોક્યુમેન્ટ જે છે એ મંગાવવામાં આવ્યા અને ખબર પડી કે એને બોગસ ડોક્યુમેન્ટ બનાવીને આવી રીતે આઈડેન્ટિટી કાર્ડ, જેમાં ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ બનાવેલું છે અને એ બંનેના બનાવ્યા પછી ભારતના પાસપોર્ટ પણ મેળવેલ છે. અને આ વેરિફિકેશન કર્યા પછી એને ત્યાં જઈને રૂબરૂ જઈને ચેક કરતા એને પાસેથી ઝેરોક્સ ડોક્યુમેન્ટ મળીને આવ્યા અને એની પૂછપરછ કરતાં એ ખબર પડી કે એ જે આરોપી છે મોહમ્મદ લાબુ મોહમ્મદ ખલીલ સરદાર એ બાંગ્લાદેશના નિવાસી છે અને એને અમદાવાદમાં 2001માં અહીંયા આવ્યા હતા અને એ લોબાન ધૂપ વેચતા હતા અને અહીંયા એક છોકરી સાથે એને લગ્ન કરીને એના 3 બાળકો પણ છે અને એને સરદારનગર ખાતે ત્યાં રમેશ નામના વ્યક્તિની મદદથી બોગસ ચૂંટણી કાર્ડ બનાવ્યું. એ પછી એને આધાર કાર્ડ મેળવ્યું, પછી એને ભારતીય પાસપોર્ટ પણ મેળવ્યું અને એને પાસે બાંગ્લાદેશી પાસપોર્ટ પણ છે. તો અત્યારે એને બધા જે ડોક્યુમેન્ટ જે છે એ બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા છે. એ આધારે અત્યારે એની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરીને આગળની તપાસ આગળ હાથ ધરી છે. સર, ખાસ કરીને પાસપોર્ટ તો એની પાસે ઓનલાઈન કોઈ મળી નથી આવ્યું, તો એ પાસપોર્ટ એના જે ક્યાં છે, કારણ કે તપાસ લખ્યું છે કે બાંગ્લાદેશ એજન્ટ જે મલેશિયામાં છે ત્યાં છે, તો પાસપોર્ટ આપણી પાસે ઝેરોક્સ મળી છે ખાલી. એને જે બીજી સરકારી એજન્સી છે એના પાસેથી ઇનપુટ મળ્યા પછી એના તમામ જે ડોક્યુમેન્ટ જે છે એની માહિતી એ ત્યાંથી કચેરીથી મેળવી અને ખબર પડી કે આને આ નામથી જ બધા ડોક્યુમેન્ટ બનાવ્યા છે અને એના પાસપોર્ટ જે છે એની ઝેરોક્સ પણ મળી આવેલ છે અને એને બનાવવામાં આવ્યું છે એનું ડોક્યુમેન્ટ. બીજા પાસપોર્ટ બનાવવાનો ઉદ્દેશ્ય શું? એ અહીંયા જે ઇલીગલ આવ્યો હતો તો
તો હવેલી પાસપોર્ટ બનાવવાનો ઉદ્દેશ્ય શું હતો? એને જે પાસપોર્ટ જે છે એ 2015માં બનાવ્યા હતા. એ અહીંયા 2001થી રહેતા હતા. પછી અહીંયા બોગસ ડોક્યુમેન્ટ કરીને એને મલેશિયા ત્યાં જવા માટે ઈચ્છા ધરાવતા હતા અને અહીંયાના બધા ડોક્યુમેન્ટ અને પોતાના જે પાસપોર્ટ જે છે એ વિઝા લગાવવા માટે એને ત્યાંના એજન્ટને આપ્યા હતા અને એને અહીંયા જે ડોક્યુમેન્ટ જે છે પોતાની ઓળખાણ ઊભી કરીને એક ભારતીય નાગરિક તરીકે અહીંયા બન્યા અને પાસપોર્ટ પણ અહીંયાના જ અપ્લાય કર્યા. પાસપોર્ટ સિવાયના જે ડોક્યુમેન્ટ છે એ બી ઇલીગલ બન્યા તો